નિષ્ફળતા માણસની દાનત પર આધાર રાખે છે। માણસ ગમે તેટલો મોટો હોય, પરંતુ જો તેની દાનત એક વખત બગડી જાય પછી જિંદગીની કમાણી રાખ થઈ જાય છે। જો માણસની દાનત કાયમી સારી જ હોય તો એકના એક દિવસ રાખ પણ રત્ન થઈ જાય છે। આ હું રીના દક્ષિણી નથી કહેતી, પરંતુ પાટણનો એક આરોપી કહે છે। दगाबाज कर्मचारी 34 लाखનો ચૂનો લગાડ્યો। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ શખ્સ પર એક નજર કરો। આ શખ્સ દગાબાજ છે, જે આંગળિયા પેઢીમાં નોકરી કરતો હતો। તે જ આંગળિયા પેઢીને 1,70 લાખ પચાવી આ શખ્સ ગાયબ થઈ ગયો। પૂરી ઘટના પાટણ શહેરની છે। 21 જાન્યુઆરીના દિવસે આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ। આ ઘટનામાં મેસર્સ SK ટ્રેડર્સના માલિક શાહ કમલેશભાઈએ ફરિયાદ કરી હતી કે તેની કંપનીનો કર્મચારી રોહિત ઠાકોર 1,70 લાખની રકમ લઈને ફરાર થઈ ગયો છે। રોહિત ઠાકોર છેલ્લા કેટલાય વર્ષોથી કમલેશ શાહ સાથે નોકરી કરતો હતો, પરંતુ થોડા દિવસ પહેલા રોહિતની દાનત બગડતા તેના મિત્રને સાથે મળી કરોડો રૂપિયા લઈ ફરાર થઈ ગયો। જ્યારે પાછળથી પોલીસ ફરિયાદ થતા પૂરો મામલો સામે આવ્યો। તેમણે કુલ 1,70 લાખ રૂપિયા ઉદયપુરથી એમના ત્યાં અમદાવાદ પહોંચાડવા માટે એને આપેલા, પણ તે રકમ એને મળતા તેની દાનત બગડી હશે અને તેણે તેના મિત્રોને બોલાવી અને આ રકમ બારોબાર ચાવ કરી જવાના આશયથી ઉપાડી હોય તેવું અત્યારે પ્રાથમિક રીતે જણાય છે। તપાસ કરતી પોલીસને બાતમી મળી હતી કે મહેમદપુર ગામનો ઠાકોર દાનસંગ હજૂર નામના શખ્સ પાસે લાખો રૂપિયા છે। આ મામલે પોલીસે દાનસંગની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો। દાનસંગે જણાવ્યું હતું કે તેના ભાઈ દશરથે 34 લાખ રૂપિયા સાચવવા માટે આપ્યા છે અને આ રૂપિયા તેણે આંગળિયા પેઢીના માલિક સાથે વિશ્વાસઘાત કરીને કરાયા છે। ત્યારે LCBએ ઝડપેલા 34 લાખ રોકડ અને આરોપીને કસ્ટડીમાં લઈ સમગ્ર કાવતરાનો ભેદ ઉકેલી હિંમતનગર પોલીસે આરોપી અને મુદ્દામાલ લઈ જવા જાણ કરી હતી। માસ્ટરમાઇન્ડ આ જે રોહિતજી હિંમતજી છે, જે આંગળિયા પેઢીમાં કામ કરે છે, તે જ છે। બાકીના જે છે એ હવે આ બાબતે ગુનો હિંમતનગરમાં દાખલ થયો છે, એટલે વધારે ઊંડાણપૂર્વકની તપાસ અને પૂછપરછ હિંમતનગર પોલીસ કરશે અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં પાટણ પોલીસ એમને મદદ કરશે। દાનસંગની કબૂલાતના આધારે પોલીસે એક આરોપીને ઝડપી લીધો। પૂરી ઘટનામાં 6 શખ્સોની સંડોવણી છે। આ તમામ શખ્સોએ સાથે મળીને આંગળિયા પેઢીના માલિકના રૂપિયા 1,70 લાખ લઈને ફરાર થયા। કોણ કોણ છે આરોપી તેની વાત કરીએ તો મુખ્ય આરોપી રોહિત ઠાકોર, દાનસંગ ઠાકોર, દશરથ ઠાકોર, બકા ઠાકોર, અરવિંદ ઠાકોર, શૈલેષ ઠાકોર। પોલીસે આરોપી સામે વિશ્વાસઘાત અને ચોરીનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે। આ આરોપી નહીં, પણ જે કુલ 6 ઇસમો આમાં સંકળાયેલા હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું છે, તે પૈકીના 2 આરોપીઓ, એક દશરથજી હજૂરજી મહેમદપુરાનો છે અને બીજો શૈલેષજી બાબાજી જે એલમપુરાનો છે। બંને પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના 302ના ગુનામાં પકડાયેલા છે અને એમાં દશરથજીએ જામીન ઉપર છૂટેલો છે। આંગળિયા માલિકના 1,70 લાખ કબજે કરવા માટે રોહિતે કાવતરું ઘડ્યું હતું, જેમાં 2 આરોપી ઠાકોર દશરથ અને ઠાકોર શૈલેષ બંને મર્ડરના આરોપીઓ છે। જેમાં ચોંકાવનારી બાબત તો એ છે કે શૈલેષ ઠાકોર હાલમાં મર્ડર મામલે જેલમાં સજા ભોગવી રહ્યો છે। ત્યારે આ 10 દિવસની પેરોલ રજા પર બહાર આવેલો હતો। તે દરમિયાન આ ગુનાને અંજામ આપી પેરોલ રજા પૂર્ણ થતા જેલ ભેગો થઈ ગયો છે અને હાલ તે જેલમાં છે। જો કે પાટણ LCB પોલીસની સફળ બાતમીના આધારે સમગ્ર ગુના પરથી પડદો ઉચકાઈ જતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે। ક્રિમિનલ માટે હર્ષદ પંચોલી, VTV ન્યૂઝ, પાટણ।